નમસ્કાર. આજે આપણે એક અગત્યના મુદ્દા પર વાત કરવાના છીએ, જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ 2025 પરીક્ષાના પાર્ટ એમાં ઓછામાં ઓછા 32 માર્ક્સ નથી લાવી શક્યા, એટલે કે ક્વોલિફાય નથી થયા, એમના માટે હવે આગળ શું? હા, આ ઘણા ઉમેદવારો માટે ચિંતાનો વિષય છે. પણ આપણે આજે સરકારી નોકરી શ્રેષ્ઠ માર્ગદર્શિકાના કેટલાક અંશોને આધારે જોવાનો પ્રયાસ કરીશું કે કયા વિકલ્પો હોઈ શકે છે. બરાબર. તો આ સ્ત્રોત આપણને શું દિશા આપે છે? ચલો ઊંડાણમાં જઈએ અને સમજીએ કે કયો રસ્તો સારો રહી શકે. ચોક્કસ. જુઓ, નિષ્ફળતાએ કંઈ અંત નથી હોતો. ક્યારેક એ નવી શરૂઆતનો ઈશારો પણ હોય છે. આ માર્ગદર્શિકા પ્રમાણે એક પહેલો અને સ્પષ્ટ વિકલ્પ છે તલાટીની પરીક્ષાની તૈયારી. તલાટી એટલે આ સ્ત્રોત આને એક ફોકસ્ડ ઓપ્શન ગણે છે, કારણ કે એનો સિલેબસ મતલબ સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ગણિત, પંચાયતી રાજ એવો મર્યાદિત છે. હા, બરાબર. સિલેબસ પ્રમાણમાં નિયંત્રિત છે. અને બીજું, સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે ગ્રામીણ વિસ્તારોમાં હાલ ભરતીની શક્યતા પણ વધુ દેખાઈ રહી છે. તો શું આને એક પ્રકારની ક્વિક વિન ગણી શકાય, ઝડપથી નોકરી મેળવવા માટે? અમુક અંશે હા. સ્ત્રોત એવું સૂચવે છે કે જેમનો મુખ્ય હેતુ જલ્દી સરકારી નોકરી મેળવવાનો હોય અને જેમને ગામડામાં કામ કરવામાં વાંધો ન હોય, એમના માટે આ સારો વિકલ્પ છે. સ્પષ્ટ સિલેબસ અને ભરતીની શક્યતા એ મુખ્ય કારણો છે. પણ એની જવાબદારીઓ અને કેરિયર ગ્રોથ અલગ હશે, ખરું ને? ચોક્કસ. એ સમજવું જરૂરી છે. એ કોન્સ્ટેબલ જેવું નથી. હવે બીજો વિકલ્પ જે સ્ત્રોતમાં છે એ છે DYSO, ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા નાયબ મામલતદાર. હા, આ તો દેખીતી રીતે વધુ પ્રતિષ્ઠિત પોસ્ટ લાગે છે. પણ આમાં ચેલેન્જીસ શું છે? મુખ્ય પડકાર એ છે કે આ પરીક્ષા GPSC લે છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એટલે સ્પર્ધા ઘણી ટફ હોય છે, રાજ્ય સ્તરની, અને સિલેબસ પણ ઘણો મોટો હોય છે. ઓકે, એટલે આ બધા માટે નથી? ના, સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ એમના માટે છે જેમની શૈક્ષણિક ક્ષમતા સારી હોય, તૈયારી માટે પૂરતો સમય ફાળવી શકે અને લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી શકે. આમાં ખાલી મહેનત નહીં, પણ સ્માર્ટ સ્ટ્રેટેજી અને ઊંડો અભ્યાસ જોઈએ. સમજાયું. એટલે આ વધુ સમય, રિસોર્સ અને ડેડિકેશન માંગી લે છે. ઠીક. તો પછી ત્રીજો વિકલ્પ. શું પોલીસમાં જવાનું સપનું પૂરું? ના, જરાય નહીં. સ્ત્રોત ત્રીજો વિકલ્પ એ જ આપે છે કે પોલીસ કોન્સ્ટેબલ અથવા PSI એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 2026ની ભરતી માટે અત્યારથી જ લાગી જવું. ઓહ, એટલે આ નિષ્ફળતામાંથી શીખીને આવતી પરીક્ષા માટે વધુ સારી તૈયારી કરવી? બરાબર. જેમના મનમાં પોલીસ સેવાનો જુસ્સો છે એમના માટે આ વિકલ્પ છે. સ્ત્રોત અહીં લોંગ ટર્મ પ્લાનિંગ પર ભાર મૂકે છે. એ કઈ રીતે? મતલબ શું કરવાનું સૂચવે છે સ્ત્રોત? અત્યારથી જ તૈયારી શરૂ કરો, શારીરિક ક્ષમતા પર કામ કરો, લેખિત પરીક્ષામાં જે વિષયો નબળા છે એના પર ફોકસ કરો, એક મજબૂત પાયો બનાવો. એટલે આ સમયનો સદુપયોગ કરીને 2026 માટે પોતાની જાતને તૈયાર કરવી. આમાં ધીરજ જોઈએ પણ. ચોક્કસ. ધીરજ અને દ્રઢ નિશ્ચય. આ એમના માટે છે જેમને પોલીસ ફોર્સમાં જવું છે. અને પેલો ચોથો વિકલ્પ, જેને સ્ત્રોતમાં શાનદાર પ્લાન કહ્યો છે, એ કંઈક કોમ્બો જેવું લાગે છે? હા, એ રસપ્રદ છે. એ એક પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી છે. સ્ત્રોત સૂચવે છે કે ઉમેદવાર પહેલા 2025 સુધી તલાટીની પરીક્ષા પર ફોકસ કરે. ઓકે. અને તેમાં સફળ થવાનો પ્રયત્ન કરે. જો એમાં સફળતા મળે તો એક સરકારી નોકરી હાથમાં આવી જાય. સેફટી. હા, બરાબર. અને પછી એ નોકરી સાથે 2026માં PSI કે કોન્સ્ટેબલ માટે ફરીથી પ્રયાસ કરી શકે. ઓહ, એટલે આ તો મતલબ સેફટી અને સપના વચ્ચે બેલેન્સ કરવાનો રસ્તો થયો. સમય પણ ન બગડે અને લાંબા ગાળાનું લક્ષ્ય પણ સચવાઈ રહે. બરાબર. તાત્કાલિક રોજગારીની ચિંતા ઓછી થાય અને ભવિષ્યમાં પોતાની પસંદગીના ફિલ્ડમાં જવાનો દરવાજો પણ ખુલ્લો રહે. સ્ત્રોત આને એક સંતુલિત અને ઓછું જોખમી વિકલ્પ ગણાવે છે. આ ખરેખર રસપ્રદ છે. તો સારાંશમાં સ્ત્રોત આપણને 4 મુખ્ય રસ્તા બતાવે છે: તલાટી, DYSO,
2026 પોલીસ ભરતીની તૈયારી અથવા આ કોમ્બો પ્લાન. હા, અને છેલ્લે જે સૌથી મહત્વની વાત સ્ત્રોત કહે છે તે એ છે કે આમાંથી બેસ્ટ કયો વિકલ્પ છે એનો કોઈ એક જવાબ નથી. એ વ્યક્તિ પર આધાર રાખે છે. મતલબ કે તમારું અસલી લક્ષ્ય શું છે, તમારી ક્ષમતાઓ કેવી છે ભણવામાં, શારીરિક રીતે, તમારી પાસે સમય કેટલો છે, સંસાધનો કેટલા છે, તમારી અત્યારની પરિસ્થિતિ શું છે, આ બધું જોવું પડે. ખરું, દરેકની પરિસ્થિતિ અલગ હોય છે. બરાબર. એટલે કોઈ એક માટે જે બેસ્ટ હોય એ બીજા માટે ન પણ હોય. અને એટલે જ આ ચર્ચાના અંતે સ્ત્રોત આપણને વિચારવા માટે પ્રેરિત કરે છે કે તમારી પોતાની સ્ટ્રેટેજી બનાવવા માટે સૌથી અગત્યનું શું છે. હા, એ જ. સ્ત્રોત કહે છે કે તમારી જાતને પૂછો, તમને ખરેખર કયા કામમાં સૌથી વધુ રસ છે? કયું ક્ષેત્ર તમને સંતોષ આપશે? આ આત્મમંથનનો જવાબ જ કદાચ ભવિષ્યનો સાચો રસ્તો નક્કી કરવામાં મદદ કરી શકે. ખૂબ સરસ મુદ્દો છે, વિચારવા જેવો.